કેમ છો? લાઈવ વિડીયોમાં આપ સૌ મજામાં છો? હવે મારે ગુજરાતની બહેનોને અને ગુજરાતના ભાઈઓને અને મારા ગુજરાતના વડીલોને અને મારા ગુજરાતના ટીવી ન્યૂઝ ચેનલ પત્રકાર અધિકારીઓને મારો એક જનહિત માટે એક સવાલ છે કે આપણે આપણા ગુજરાતની અંદર આપણા પ્રધાનમંત્રી તરીકે ઓળખાતા જે નરેન્દ્ર મોદી સાહેબ શું જનહિતની લાગણી તથા તેમના નિયમ અનુસાર તેમના ગૃહ મંત્રાલય તથા રાજ્યની અંદર ગૃહ અધિકારી તથા મહેસૂલ અધિકારી તથા શિક્ષણ અધિકારી તથા ખેડૂત અધિકારી શું નિયમ અનુસાર પાલન કરે છે ખરા? તમને લાગે છે કે આપણા ગુજરાતની જનતા માટે આપણા મોદી શાસનની અંદર જનહિતની શિકાયતો અને જનહિતની અરજીઓ અને જનહિતની માંગો પૂરી થાય છે? જો માંગો પૂરી થતી હોત તો આજે તાલુકાથી લઈને રાજ્ય સુધી અને રાજ્યથી લઈને આપણા ગૃહ મંત્રાલય દિલ્હી જે આપણા ગુજરાત ગૃહમંત્રી અમિત શાહ સાહેબ તેમના અંડરની અંદર આપણી જનતા માટે બોલો ભાષા સમજવા માટે અધિકારી નથી ફાળવેલ તો તમારે સમજવા જેવું છે કે શું આપણા નરેન્દ્ર મોદી સાહેબ જનતાનું અથવા જનહિતનો વિકાસ નામે આ જનહિતનું શોષણ થાય છે? આ જનહિત જોડે અન્યાય થાય છે? આ જનહિત જોડે દગો થાય છે? અને શાસનોને જ્યારે અપીલો કરીએ છીએ ત્યારે શાસનોના કાન બહેરા થઈ જાય છે. ઉપરથી માહિતી માંગતા રાજ્યની અંદર લાપરવાહી, કેમ કે તે રાજ્યની અંદર એ લોકો જાણે છે કે જ્યારે ગૃહ મંત્રાલયમાં શિકાયત જશે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ સુધી શિકાયતો જનતાની જશે તો પણ જનતાનું સાંભળવાના નથી. આ સાક્ષી અને સાબિત થાય છે. કેમ કે આ લોકોને જનતાની કાંઈ પડી જ નથી. ખાલી તેમને જનતાને બેવકૂફ બનાવવા, જનતાને લાલચો આપવી, જનતાને છેતરવા, પછી સાચું કહે તેની હત્યાઓ કરાવી, એથી એના ધરપત થાય તો પછી ગેરકાનૂની વસ્તુ મૂકી ફસાવી, કાં તો રેપ બળાત્કાર થવા, કાં તો પછી અન્યાયો થવા, કાં તો બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવા. હવે રાજ્યની અંદર આ જાણતા હોય છે, જિલ્લા તાલુકામાં આ લોકો જાણતા હોય છે, તો જ આ લોકો લાપરવાહી જાળવતા હોય. અને આ લાપરવાહી જાળવવા માટે સરકાર શ્રી સહેમત હોવા જોઈએ.
તો મારું એમ કહેવું છે કે ગુજરાતની જનતાને મોટા મોટા નિયમો શું કામ બતાવો છો? પોલીસને તેની તાનાશાહી ના છોડવી હોય, પોલીસને કાયદા ના લાગતા હોય, મહેસૂલ અધિકારીઓને કાયદા ના લાગતા હોય, શિક્ષણ વિભાગને કાયદા ના લાગતા હોય કે ખેડૂત વિભાગને કાયદા ના લાગતા હોય, તો જનતાને શું કામ મૂર્ખ બનાવો છો? હું આજે આપણા રાજ્યના હર્ષ સંઘવી સાહેબ શ્રીને કહું છું કે આપણા રાજ્યની અંદર તમારા મોઢે દહીં જામતું હોય, કાન બહેરા થયા હોય, આંખો આંધળી થઈ હોય તો બરાબર છે સાહેબ, પણ આપણા નરેન્દ્ર મોદીના શાસનની અંદર તો આપણા પ્રધાનમંત્રી સાહેબ શું ચાહે છે કે જનતા ત્યાં જઈને ગીડગીડાવે, ત્યાં જઈને ઘૂંટણા ટેકે, ત્યાં જઈને મજબૂર થાય? અરે મોદી સાહેબ, તમને જનતા ચૂંટી લાવી છે 5 વર્ષની ખુરશી અને આટલી બધી દબદબો અને આટલો બધો અન્યાય. શાબાશ મોદી સાહેબ, શાબાશ. આજે આટલું કહીશું એટલે માનહાનિ તો મોદી સાહેબના મોઢામાં દહીં જામેલું છે, કાન બહેરા થયેલા છે, આંખો આંધળી થઈ છે અને જનતાને ઘૂંટણા ટેકાવે છે. તો મોદી સાહેબ પ્રધાનમંત્રીને કેટલી માનહાનિ લાગશે? આજે દેશની અંદર એક તો લાપરવાહી જાળવવી છે, એક તો જનતાને મજબૂર કરવા છે, અને જે બોલે તેને ઈડી સીબીઆઈ જેવા હથિયારોથી પ્રહાર કરવા છે. તો હું પૂછું છું કે મોદી શાસનની અંદર કેટલા ગુંડા છે? કે પછી આ લોકો ગુંડાગીરી કરવાનું કમિશન મોદી શાસનમાં મળે છે? તો જનતાની શિકાયત સાંભળતા તમારા મોઢામાં દહીં જામી જાય છે, કાન બહેરા થઈ જાય છે. આજે તમારા દિલ્હી શાસનની અંદર ગુજરાતી સમજવા માટે કોઈ અધિકારી ના ફાળવેલ હોય? શું આ અમિત શાહ સાહેબને નહીં ખબર હોય? જાણતા બધું હોય પણ જનતાની કોને પડી છે? હમણાં તો ખિસ્સા લાલ કરવાના ભાઈ, ખિસ્સા લાલ કરવાની પડી છે. જનતાને ઝાંસો આપવો, જનતાને મૂર્ખ બનાવવા અને જનતાને પર અત્યાચાર કરવા. શું મોદી શાસનની સરકાર જનતાને મૂર્ખ સમજી બેઠા છે? અરે મરનાર વગર મરણ નોંધાય, પુરાવા માંગતે 0. પછી આઈટીઆઈ માહિતી દિલ્હી શાસનની અંદર ગૃહ મંત્રાલયમાં માંગીએ, સબૂતો સાથે મોકલીએ, રાજ્યની માહિતીઓ સાથે મોકલીએ, ત્યારે બહાનું ભાઈ ભાષા નથી સમજવાતી. તો શાસનો શું કામ મોદી શાસન ચાલવો છો? મૂકો રાજીનામું. જનતા ના સંભળાતી હોય તો એક તો જનતાના વાયદા પૂરા નથી કરવા અને જનતાને દબદબો આપો છો. આજે શિક્ષણ વિભાગની અંદર બ્રાન્ચ શાળા 2 નંબર લુણાવાડા મહીસાગર જિલ્લામાં શિક્ષક
જે આચાર્ય તરીકે ઓળખાતા હોય, હવે વાલીને જે સાચું કહે વાલી, તો વાલીને તાંત્રિક જેવા આક્ષેપો લગાડવા, શું તે નોકરી કરવા આવે છે, બાળકોને ભણાવવા આવે છે, કે બસવા આવે છે, કે લોકોના ઘરના તમાશા જોવા આવે છે? ત્યાં સુધી શિક્ષણ મંત્રાલય પર ના મોઢા પર દહીં, કાન બહેરા, આંખો આંધળી. વાહ રે મોદી સાહેબ વાહ. હું કહું છું ને કે મોદી સત્તા શાસનની અંદર તાલુકાથી લઈને, જિલ્લાથી લઈને, રાજ્યથી લઈને, ગૃહ મંત્રાલયથી લઈને મોદી સરકાર સુધી ભ્રષ્ટાચારના કારનામા છે. સાચા સબૂત દબાવાય છે. મને કાંઈ કરે કરાવે તેના જવાબદાર ખાસ મોદી સાહેબ રહેશે. અને મોદી સાહેબને જો જનતાની પડી હોત તો ગુજરાતી શાળાની અંદર વિદ્યાર્થીઓનું ભણતર કેમ નથી તપાસ કરાતું? મોદી સરકારને કઈ પડી હોત જનતાની, ગરીબ બેરોજગાર લોકોને રોજગારી કેમ નથી અપાતી? જો મોદી શાસનને કઈ પડી હોત તો આજે ભણેલા ગણેલા ધોખા ખાય છે, અને આજે અભણ લોકો નેતાઓ જેવી ખુરશીઓ હાસિલ કરે છે. વાહ રે મોદી સાહેબ વાહ. આ છે આપણો સ્માર્ટ વિકાસ. મને કાંઈ કરે કરાવે તેના જવાબદાર ખાસ આપણા પ્રધાનમંત્રી રહેશે ગુજરાતના, જે નરેન્દ્ર મોદી સાહેબ. અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને મહીસાગર જિલ્લાના એસપી સાહેબ અને કલેક્ટર સાહેબની જવાબદારીઓ રહેશે. અને ખાસ આપણા રાજ્યના હર્ષ સંઘવી સાહેબની ખાસ, કેમ કે રાજ્યની અંદર જનતાની પડેલી જ નથી રાખી. આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરી દરેક નાગરિક સુધી પહોંચે, અને અધિકારીઓ તેમની ફરજ ચૂક્યા છે. જય હિન્દ, જય ભારત.